ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકો વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓનો સ્ટડી કરી રહ્યા છીએ. એની અંદર આજના લેક્ચરની અંદર આપણે જેટલી બી સંસ્થાઓ સ્ટડી કરી રહ્યા છીએ એ બધી સંસ્થાઓનું મેં એક લિસ્ટ મૂકેલું છે. હવે દરેકે દરેક સંસ્થા કંઈ ઇન્ડિવિજ્યુઅલ પૂછવાની છે નહીં, પણ જો તમને જો જનરલાઇઝ ક્વેશ્ચન પૂછે છે એ લોકો, ત્યારે એટલીસ્ટ આમાંથી તમને એક્ઝામ્પલ ઇઝીલી મળી રહેશે. અને કોઈ પણ ક્ષેત્રની પૂછે છે, સમજી લો એ સામાજિક ક્ષેત્રની પૂછે છે, સમજી લો એ આર્થિક ક્ષેત્રની પૂછે છે, રાઈટ, સમજી લો એ જનરલ પૂછે છે, તો બી તમને આમાંથી એક્ઝામ્પલ મળી રહે. એટલા માટે મેં આ બધી સંસ્થાઓ એક સાથે લખેલી છે. એટલીસ્ટ આ દરેકે દરેક સંસ્થાનું ફંક્શન આપણને ખબર હોવી જોઈએ અને કઈ કેટેગરીમાં આવે, રાઈટ, એટલું ખબર એટલે ઇનફ છે. તો મેં ઓલરેડી વૈધાનિક સંસ્થાઓ, નેશનલ વુમન કમિશન, નેશનલ માઇનોરિટી કમિશન વગેરે જેવી સંસ્થાઓ ઓલરેડી લઈ લીધેલી છે. એટલે આજના લેક્ચરની અંદર જે લિસ્ટ મૂક્યું છે એમાં ડાયરેક્ટ ક્યાંથી શરૂ કર્યું છે? રેગ્યુલેટરી સંસ્થા, નિયમનકારી સંસ્થાથી શરૂ કર્યું છે. નિયમનકારી જે સંસ્થાઓ છે એનું લિસ્ટ ઘણું લાંબુ છે અને એ લિસ્ટ અહીંયા મૂકેલું છે. કઈ કઈ સંસ્થાઓ એમાં આવે છે, એનું ફંક્શન શું છે એટલું જોઈ લઈએ, એટલે આપણને કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો એની અંદર આપણે સરળતાથી લખી શકીએ, રાઈટ. આપણે દરેક રીતે પ્રિપેર રહેવાનું. કોઈ પર્ટિક્યુલર કેવા ક્વેશ્ચન પૂછાય અને જનરલાઇઝ કેવા ક્વેશ્ચન પૂછાય, બે પ્રકારે ક્વેશ્ચન પૂછાય. હંમેશા પેપર કાઢવાની સ્ટાઇલ તમે જુઓ, એ લોકો શરૂઆત કરે જનરલાઇઝથી અને પૂરું થાય સ્પેશિયલાઇઝથી, અને પછી એ ટચ થાય કરંટ અફેર્સને, રાઈટ. એ રીતે જ હંમેશા તૈયારી કરવાની. તો અહીંયા રેગ્યુલેટરી નિયમનકારી સંસ્થાઓનું લિસ્ટ મૂક્યું છે. IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, રાઈટ. ઇન્સ્યોરન્સના જેટલા બી ક્લેમ છે એની અંદર રહેલા વિવાદોનું નિવારણ છે. ઇન્સ્યોરન્સ આપતી કંપનીઓ કયા કયા નોર્મ્સ સ્ટાન્ડર્ડ ફોલો કરવા જોઈએ, કેવી રીતે એના ઇન્સ્ટોલમેન્ટ ભરવા જોઈએ, કેવી રીતે એના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઈએ ભારત માટે, એની આખા ફ્રેમવર્ક આ ઓથોરિટીએ તૈયાર કરી છે. ઇન્સ્યોરન્સની કંપની તમારો ઇન્સ્યોરન્સનો ક્લેમ કોરોનાની મહામારીમાં સેટલ નથી કરતી અને ખરેખર એ વાસ્તવિક કારણ નથી, ખોટું કારણ છે, તો તમે એની ફરિયાદ અહીંયા કરી શકો છો અને IRDA એ તમને ન્યાય અપાવશે, તમારો ઈમેલનો બી જવાબ આપશે, રાઈટ. એટલે આ સંસ્થાનું બેઝિક કામ છે. બધા કામ ઓલમોસ્ટ તમે પ્રિલિમ્સમાં ક્યાંક વાંચીને આવેલા છો, એટલે ડિટેલમાં કંઈ કહેવાની જરૂર મને નથી લાગતી, રાઈટ. સેકન્ડ છે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આપણને બધાને ખ્યાલ છે, આપણી કોમોડિટી માર્કેટથી લઈને શેર માર્કેટથી લઈને આપણે બોન્ડ વગેરે વગેરે બધી જ વસ્તુઓ માટેનું નિયમન કરતી સંસ્થા છે સેબી, રાઈટ. હવે જુઓ, એક વસ્તુ ધ્યાન રાખવાનું, સેબીના લગતી કોઈ એક બિલ મૂકવામાં આવે છે પાર્લામેન્ટની અંદર અને એ ચર્ચામાં છે, એ ન્યૂઝમાં છે, તો ડેફિનેટલી એ પ્રકારના ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે. એવા ક્વેશ્ચન આપણે જોવાના. બાકી સેબી પર્ટિક્યુલરલી એક સેબીનો ક્વેશ્ચન બનવાનો નથી. કોઈ બિલ આવે છે અથવા તો ન્યૂઝની અંદર એની કોઈ વર્તમાન રેગ્યુલેશનની કોઈ મોટી ખામી ધ્યાનમાં આવે છે અને ન્યૂઝમાં આવે છે તો એ પૂછાય. બાકી એકાદ મુદ્દો આવ્યો હોય ન્યૂઝમાં, એના માટે આખી સેબી પૂછાય નહીં. ક્લિયર? એટલે એ રીતની વસ્તુ એની તૈયાર કરવાની, આડેધડ નહીં. CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, 2002ની અંદર કાયદો બનાવીને આ સંસ્થા બનાવી આ લોકોએ. એનું મુખ્ય કામ એ છે કે માર્કેટની અંદર કોમ્પિટિશન ટકી રહે. કોમ્પિટિશન ટકી રહેશે તો ડેફિનેટલી ગ્રાહકોને ફાયદો થશે. મોનોપોલી કોઈની નહીં આવે. મોનોપોલી નહીં આવે તો ગ્રાહકોનું શોષણ નહીં થાય. વ્યાજબી ભાવના દરે તમને માર્કેટની અંદરથી પ્રોડક્ટ ઉપલબ્ધ બનશે. આ કારણથી બનાવવામાં આવે છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, CCI. આગળ છે ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટેલિકોમની જેટલી બી સર્વિસ પ્રોવાઈડર છે એ લોકોએ ટ્રાયના નોર્મ્સને ફોલો કરવા પડશે. એ લોકોએ જે કંઈ બી ગ્રાહકને સુરક્ષા આપવાની છે એ ટ્રાન્સપરન્ટ રહે અને એ જ સર્વિસ પ્રોવાઈડર એકાઉન્ટેબલ બની રહે, એનું કામ કરે છે ટ્રાય, રાઈટ. અને ટ્રાય હોવાના કારણે જ આપણને ઘણા બધા બેનિફિટ થયેલા છે. આપણને કોલ ડ્રોપ્સ માટે પણ આ નોર્મ્સ લાવવા માટે ટ્રાય કોર્ટની અંદર ગયેલી. નેટ ન્યુટ્રાલિટી લાવી ન લાવી એના માટે બી ટ્રાય કામ કરેલું છે. ઘણા બધા અલગ અલગ ફંક્શન ટ્રાય કરતી રહે છે અને ગ્રાહકોના હિત માટે હંમેશા પગલાં લેતી રહે છે. ટ્રાય પછી છે CERC, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન. ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય, ડિસ્ટ્રીબ્યુશન જે કંઈ બી ચાલે છે એનું રેગ્યુલેશન કરતી આ કમિશન છે.
એનાથી આગળ જઈએ તો એટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ. એટમિક એનર્જી કયા કયા પર્પઝ માટે યુઝ થવું જોઈએ અને એ પ્રોડક્શનથી લઈને એનું ડિસ્ટ્રીબ્યુશનથી લઈને દરેક આખી જે ચેઇન ચાલે છે એની આખું રેગ્યુલેશન ERB કરે છે. ક્યાંથી એનું પ્રોડક્શન થઈ શકે, એનું રો મટીરિયલથી લઈને ફિનિશ પ્રોડક્ટ, કેવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે, એનું પ્લાન્ટ જે સેટઅપ કરી છે એના નોર્મ્સ કેવા હોવા જોઈએ, બધાનું રાઈટ રેગ્યુલેશન કરે છે. એટલે એટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ. એના પછી CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આ તો આપણને બધાને ખ્યાલ છે. અલગ અલગ પોલ્યુશનને લગતા જેટલા કંઈ કાયદાઓ છે, કાયદાનો અમલ થાય છે કે નહીં, લોકોની જે ફરિયાદો આવે છે પોલ્યુશનની એ બી હાથ ધરે છે અને ઓવરઓલ પોલ્યુશન ઘટે કેવી રીતે એના માટેની સરકારને ભલામણો કરે છે. રાઈટ, CPCB. એ સિવાય સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. સિલ્કના વેપાર ધંધા, સિલ્કની અંદર સંશોધન, ઇનોવેશન કેવી રીતે આવી શકે, સિલ્કનું પ્રોડક્શન, એક્સપોર્ટ કેવી રીતે થાય, પ્રોડક્શન વધે કેવી રીતે અને એક્સપોર્ટ કેવી રીતે થાય, એ બધા માટે ભલામણ કરતી સંસ્થા સિલ્ક બોર્ડ છે. આવા ઘણા બધા બોર્ડ છે. ખાદી વિકાસ બોર્ડ છે, એ સિવાય કોયર બોર્ડ છે, ઘણા બધા બોર્ડ છે કે જે આપણી નેચરલ પ્રોડક્ટ્સ છે એ નેચરલ પ્રોડક્ટ માર્કેટમાં મેક્સિમમ કેવી રીતે પહોંચી શકે, એનું એક્સપોર્ટ કેવી રીતે થાય, એનું ભાવ નિયંત્રણ કેવી રીતે થાય, એની ડુપ્લિકેશન ના બને, આના માટે કામ કરે છે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. એનાથી આગળ છે કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી. આ ઓથોરિટીનું કામ શું છે કે કોસ્ટલ વિસ્તારની અંદર જે માછીમારીની પ્રવૃત્તિ છે, ઝીંગા છે, માછલીઓ છે, અલગ અલગ કોસ્ટલ લેવલની મરાઇન પ્રોડક્ટ્સ, એ મરાઇન પ્રોડક્ટ્સનું નિયમન કરવાની આનું કામ છે. મરાઇન પ્રોડક્ટ્સ મેક્સિમમ કેવી રીતે ડેવલપ કરી શકાય, એમાંથી રોજગારી કેવી રીતે જનરેટ થઈ શકે, રાઈટ, અને દરિયાઈ પોલ્યુશન ન થાય અને માછીમારીની એક્ટિવિટી એવી રીતે ચાલવી જોઈએ કે જે સસ્ટેનેબલ બની રહે, એના માટે આ ઓથોરિટી કામ કરે છે. અલગ અલગ પ્રકારની એ નિયમન આ લાગુ કરે છે જેથી કરીને એક્સટેન્સિવ આપણે માછીમારી ન કરીએ અને માછીમારી સસ્ટેનેબલ ટકી રહે એ રીતે પ્રવૃત્તિ આગળ વધે. તો એના માટે કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી કામ કરે છે. એ સિવાય NMC છે, નેશનલ મેડિકલ કમિશન છે, રાઈટ. નેશનલ મેડિકલ કમિશન આ લોકોએ બનાવ્યું છે. એનો હેતુ એ છે કે મેડિકલ એજ્યુકેશન અને મેડિકલ પ્રોફેશનલ્સ બંને પોતાનું જે કાર્ય છે એ એથિકલ વેમાં કરે. એ લોકો જે કંઈ બી કાર્ય કરે છે એક સ્ટાન્ડર્ડ સાથે કરે અને આ એક્ટિવિટી દરેકે દરેક લોકો સુધી કેવી રીતે પહોંચી શકે, મેડિકલની સુવિધાઓનું વિસ્તરણ કેવી રીતે થઈ શકે, એના માટે કામ કરતી સંસ્થા છે નેશનલ મેડિકલ કમિશન, જેમણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું કમિશન છે. એનાથી આગળ છે નેશનલ રેઇન ફેડ એરિયા ઓથોરિટી. આનું કામ એ છે ક્લાઇમેટ ચેન્જ થતું હોવાના કારણે વિવિધ પાકો નુકસાનમાં જાય છે, એટલે કે પાક ડિસ્ટ્રોય થઈ જાય છે. એવા પાક ચૂઝ કરવા કે જેથી કરીને તમારા ત્યાં રેઇન ઓછો આવે છે છતાં પણ એ પાક તમારો લોસ ના થાય, એ પાક લોસ ન થાય અને સાથે સાથે તમે એવા બીજ બનાવો કે જે બીજ તમારે ક્લાઇમેટ પરિસ્થિતિના આધારે ત્યાં ટકી શકે. એના માટે આ સંશોધનને પ્રમોટ કરતી સંસ્થા છે નેશનલ રેઇનફેડ એરિયા ઓથોરિટી. એ સિવાય ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી. આપણને બધાને ખ્યાલ છે અલગ અલગ 6 ઇનલેન્ડ વોટરવેઝ છે. 6 વોટરવેઝની અંદર કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન શક્ય બની શકે, કેવી રીતે કરીને મેક્સિમમ આ 6 વોટરવેઝમાંથી 100 કરતાં વધારે વોટરવેઝ આપણે જનરેટ કરી શકીશું, એના માટે આ રૂપરેખા તૈયાર કરે છે ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી. આ ઓથોરિટી એ બી ધ્યાન રાખે છે કે વોટરવે ચાલે છે સાથે સાથે જેમ રિવર અને મરાઇન બાયોડાયવર્સિટી છે એને લોસ ન થવી જોઈએ, બરાબર, બંને કામ આ કરે છે. એનાથી આગળ જઈએ તો DGCA, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. સિવિલ એવિએશનની અંદર આપણને ખ્યાલ છે કે ઘણા બધા સમસ્યાઓ રહેલી છે. તમારી ઉડાન સ્કીમથી લઈને અલગ અલગ એના મેન્ટેનન્સ, અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન અને એની વર્તમાનમાં આવતી સમસ્યાઓ જેવી કે કોરોનાની મહામારી, એની અંદર સિવિલ એવિએશન સેક્ટરને આપણે કેવી રીતે ટકાવી શકીએ એના માટે આ DGCA કામ કરી રહી છે. એટલે એની પોલિસી એવી બનાવવી જોઈએ કે જેથી કરીને ટકાઉ આ એવિએશન સેક્ટર આપણું બની શકે. એ સિવાય પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પેન્શન ફંડ જે છે એનું રેગ્યુલેશનનું આ કામ કરે છે. એટલે પેન્શનના જેટલા બી ઇસ્યુઝ આવે છે એ બધાનું સોલ્યુશન છે
પેન્શન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા, કેવી રીતે રેગ્યુલર આપવા, કેવી રીતે ઓનલાઈન પેન્શનની વ્યવસ્થા બની રહે, એ બધાનું કામ આ કરે છે. ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI, દરેક ફૂડ પ્રોડક્ટ ઉપર આપણે એનો સિમ્બોલ જોઈએ છીએ. અને FSSAIનું કામ એ છે કે ફૂડની અંદરની ગુણવત્તા છે એ ટકી રહેવી જોઈએ, એના સ્ટાન્ડર્ડ ફોલો થવા જોઈએ. ફૂડ એડલ્ટ્રેટેડ ન આવવું જોઈએ, એટલે કે ભેળસેળવાળું ફૂડ મટીરિયલ ન આવે, લોકોનું સ્વાસ્થ્ય બગડે નહીં, એના માટે આ કામ કરે છે. FSDC ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે. તો FSDCનું કામ એ છે કે તમારા દેશની અંદર મેક્સિમમ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બની રહે. અલગ અલગ જેટલી બી ઇન્સ્ટિટ્યુશન્સ, બેન્ક્સ છે વગેરે, એ લોકો તમારા ત્યાં ઉઠાંતરી ન કરે અને ઓવરઓલ નવા ફાઇનાન્શિયલ માર્કેટની અંદર નવા પ્રોડક્ટ્સ કેવી રીતે અવેલેબલ, ઇન્સ્યોરન્સ મળી રહે દરેકને, બોન્ડની વ્યવસ્થા, શેરની અંદર બી અલગ અલગ, કોલ મની માર્કેટ આ તે વગેરે, દરેકની અંદર અલગ અલગ પ્રોડક્ટ કેવી રીતે મળી રહે, કોમોડિટી માર્કેટથી લઈને તમારા બોન્ડ માર્કેટ વગેરેની વાત કરે છે. એ બધાની અંદર કેવી રીતે સ્ટેબિલિટી આવે ને એનો કેવી રીતે વિકાસ થાય, જેથી કરીને ભારતની અંદર ઓવરઓલ માર્કેટ મજબૂત બની રહે. ડાયવર્સિટી જેટલી વધારે એટલું માર્કેટ સ્ટેબલ. તો એ વસ્તુ કરવા માટે આને બનાવેલી છે આપણે. UGC AICT તમને બધાને ખ્યાલ છે, એજ્યુકેશન માટે, હાયર એજ્યુકેશન માટે આ રેગ્યુલેશન કરતી સંસ્થા છે. હવે UGCને રિપ્લેસ કરીને આ લોકો હાયર એજ્યુકેશન કમિશન બનાવવાની વાત બજેટમાં કરી ચૂકેલા છે. હજી સુધી એનું કોઈ જ પેપર વર્ક બી થયેલું નથી ખાસ, એટલે ક્યાંય આપણને એની માહિતી અવેલેબલ નહીં મળે, એટલે પર્ટિક્યુલર એ વસ્તુ પૂછાય એવી છે નહીં. રાઈટ. તો આટલી રેગ્યુલેટરી ઓથોરિટીઝ, રેગ્યુલેટરી સંસ્થાઓ મેં તમને કીધી. એમાંથી કોઈ બી પૂછાય તો તમને આમાંથી એટલીસ્ટ ઉપાડીને લખતા આવડે. રાઈટ. એટલે જનરલ તમારો કોઈ પણ ક્વેશ્ચન છૂટે નહીં, એટલા માટે મેં દરેકે દરેક ઓથોરિટી એક સાથે લઈ લીધી છે. મેં એક ક્વેશ્ચન બનાવ્યું છે, નિયમનકારી સંસ્થાઓ એટલે શું? નાગરિકો અને દેશના વિકાસમાં નિયમનકારી સંસ્થાઓનું મહત્વ સમજાવો. સિમ્પલ ક્વેશ્ચન છે. નિયમનકારી સંસ્થાઓ એટલે શું આપણે વ્યાખ્યા ભણી ચૂકેલા છીએ, અને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો બી આપણને ફાવે. રાઈટ. પહેલાંમાંથી 5-7 નિયમનકારી સંસ્થાઓને તમે ચર્ચામાં લઈ લો એટલે પૂરું આપણું કામ. રાઈટ. નાગરિકોના વિકાસ માટે, દેશના વિકાસ માટે. હવે એ લોકો પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછાય કે ભાઈ પર્યાવરણના રક્ષણ માટે, આર્થિક વિકાસ માટે, આ ટાઈપના માનવ અધિકારોના રક્ષણ માટે. રાઈટ. તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે કીવર્ડ્સ મૂકીને, તો આપણે બધી રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી ચોક્કસ પ્રકારની ઓથોરિટી ઉઠાવવાની, બાકી નહીં. રાઈટ. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. લખતા આવડે એવો છે, કંઈ જ અઘરું નથી. આ પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન મૂકેલો છે, તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો છો. એ જ રીતે મેં બીજી બોડી મૂકી છે ક્વાસી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થાઓ. ઓલરેડી અર્ધન્યાયિક સંસ્થાઓનો મેં લેક્ચર લીધેલો છે અને એમાં ટ્રિબ્યુનલની વાત મેં સમજાવેલી છે. એટલે અર્ધન્યાયિક સંસ્થાઓની ખાલી લિસ્ટ મૂકેલું છે કે જેથી કરીને ટ્રિબ્યુનલ સિવાય બી તમને આ બધી અલગ અલગ ટ્રિબ્યુનલ થોડી ખ્યાલ હોવી જોઈએ. જનરલાઇઝ આર્ટિકલ 323A અને 323B સિવાયની ટ્રિબ્યુનલમાં આ બધી યાદ રાખવાની, એટલે ઉદાહરણ તમે લખી શકો. પહેલું લખ્યું છે NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. સેકન્ડ લખ્યું છે IT એપેલેટ ટ્રિબ્યુનલ, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ. થર્ડ છે સાયબર એપેલેટ ટ્રિબ્યુનલ. ફોર્થ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ ટ્રિબ્યુનલ, જે આપણે પેટન્ટ કરાવીએ છીએ ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ ટ્રિબ્યુનલ. એના સિવાય છે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એપેલેટ ટ્રિબ્યુનલ. EPS જે સંસ્થા છે એના અંતર્ગત આ એપેલેટ ટ્રિબ્યુનલ બનાવેલી છે. કસ્ટમ એક્સાઇઝ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, GST ટ્રિબ્યુનલ વગેરે વગેરે. આવી અલગ અલગ ટ્રિબ્યુનલને થોડા નામ ખબર હોવા જોઈએ કે જેથી કરીને કંઈ બી પૂછાય તો આપણે ટેન્શનમાં ના આવી જઈએ. રાઈટ. અને આટલી ખબર હોય એટલે તમને કોઈ બી જનરલાઇઝ ક્વેશ્ચન પૂછાય છે અર્ધન્યાયિક સંસ્થાઓનો તો બી તમે લખી શકો છો. આટલા ઉદાહરણ એટલા ઇનફ છે કે જે આપણા માટે કામમાં આવી જાય. જે આગળનો ક્વેશ્ચન હતો એવો ને એવો અહીંયા બી લાવી શકાય ને કે અર્ધન્યાયિક સંસ્થાઓનો માર્કેટના રેગ્યુલેશન, બજારના નિયમન માટે મહત્વની ભૂમિકા સમજાવો. રાઈટ. એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો આપણે આટલા એક્ઝામ્પલ હોય તો લખી શકીશું. ક્લિયર? ચાલો, આ એક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન એકચ્યુઅલી મેં એટલા માટે કરાવ્યો હતો અને એટલા માટે અગત્યનો છે કે એ સંસ્થાએ, સ્પેસિફિકલી આ સંસ્થાએ માનવ અધિકાર આયોગ છે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન. એ આયોગ વડે COVID-19માં નાગરિકોના માનવ અધિકારોના રક્ષણ માટે સૂચવેલા સૂચનો કયા કયા છે
એ તમારે દર્શાવવાના છે. અથવા તો એને બીજી રીતે COVID-19માં માનવ અધિકારોનું રક્ષણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે આ વિધાનને સમજાવવાનું કહે છે. કંઈ બી ક્વેશ્ચન પૂછાય, માનવ અધિકાર આયોગે એની પોતાની વેબસાઇટ ઉપર આખી ગાઈડલાઇન મૂકેલી છે, એના ઉપરથી મેં ક્વેશ્ચનનો આન્સર બનાવેલો છે. રાઈટ. ટૂંકમાં COVID-19ની મહામારીમાં લોકોને આખે ક્વેશ્ચનની સમરી કહું છું. ક્વેશ્ચન તમને આવડે એવો છે, પણ ક્વેશ્ચન જોઈને આપણે ગભરાઈ નહીં જવાનું કે માનવ અધિકાર આયોગે શું કીધું મને તો કશી ખબર જ નથી. એવું ના થાય એટલા માટે આ ક્વેશ્ચન સમજાવું છું. રાઈટ. ટૂંકમાં કોરોનાની મહામારી વખતે લોકોને જે સમસ્યાઓ નડે છે એ ના નડે એના માટે સરકારે શું પગલાં લેવા જોઈએ કે જેથી કરીને લોકોનો સ્વાસ્થ્યનો જનરલ જે માનવ અધિકાર છે એ ટકી રહે. બસ આના ઉપરથી હવે તમને આવડે. ધારો કે તમને કે મને કોઈ પણ વ્યક્તિને કોરોના થયો છે તો આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે, સમજે વાત? એ રીતે જનરલાઇઝ ક્વેશ્ચન છે, ડરવાની કંઈ જરૂર નથી. જસ્ટ યાદ કરતા જાઓ કે ભાઈ કઈ કઈ વસ્તુઓની જરૂર પડે. તો એ બધી વસ્તુઓ માટે આણે કીધેલું છે. એક તો લોકડાઉન લાગતા સ્વાસ્થ્યની સેવાઓ જે છે એ સેવાઓ લોકડાઉન લાગવાથી નોર્મલ કોવિડ સિવાયની જે સ્વાસ્થ્યની સેવાઓ છે ને એ અટકવી ના જોઈએ. કારણ કે તમને ખબર છે, મને ખ્યાલ છે કે ભાઈ કોવિડ તો છે જ, પણ એ સિવાય કોઈકને કિડનીમાં પથરીનું પેઇન છે તો હવે કિડનીની હોસ્પિટલ એના માટે કોવિડના લીધે થઈને ત્યાં એના ફંક્શનને નુકસાન ના થવું જોઈએ. તમે કિડનીવાળો સ્ટાફને પછી કોવિડમાં મૂકો તો પછી ત્યાં કોણ કામ કરશે? એ ના થવું જોઈએ. રાઈટ. એટલે આ બધી જે સેવાઓ અસરગ્રસ્ત પામી હતી ને એટલા માટે આને આખી ગાઈડલાઇન બહાર પાડી અને એ જો ગાઈડલાઇનને ફોલો કરશો તો ડેફિનેટલી લોકોના માનવ અધિકાર, જે સ્વાસ્થ્યનો માનવ અધિકાર છે એ ટકી રહેશે. એમાં ગાઈડલાઇનમાં શું શું છે વન બાય ખાલી થોડી ઘણી ઉપરથી માહિતી મેળવી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. અહીંયા સ્વાસ્થ્ય સેવા માટેની પ્રાપ્તિ માટેના સૂચનો આપેલા છે કે વિનામૂલ્યે દર્દીઓને COVID-19ની આરોગ્યની સેવાઓ કેવી હોય છે? વિનામૂલ્યે. દેટ ઇઝ ટેસ્ટિંગ થવું જોઈએ, પણ એ બી ગવર્મેન્ટે એવી સુવિધાઓ પેદા કરો કે વિનામૂલ્યે મળી રહે. હોસ્પિટલની અંદર બેડ મળવા જોઈએ, એ બી વિનામૂલ્યે સરકારે ટ્રાય કરવા જોઈએ. ડેફિનેટલી સરકાર ના પહોંચી હોય તો પ્રાઇવેટમાં તો તમારે મૂલ્ય આપીને જ લેવો પડશે, પણ આનું ભલામણ હતી કે મેક્સિમમ લોકોને વિનામૂલ્યે આવી સુવિધા પ્રાપ્ત બની રહે. અને એ બી જુઓ લખ્યું છે કે ચોક્કસ ગવર્મેન્ટની સાથે સાથે ખાનગીની અંદર બી અમુક સુવિધાઓ વિનામૂલ્યે મળી રહેવી જોઈએ. રાઈટ. એ સિવાય COVID-19થી અસર ન પામેલા દર્દીઓને પણ આવશ્યક જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત બનવી જોઈએ. COVID-19 સિવાયની મેં તમને કીધું કે કિડનીમાં પથરીનો દુખાવો થાય છે તો કિડનીની વ્યવસ્થા ચાલે. ગાયનેક કે જ્યાં પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ ને બધું કંઈ બંધ નથી થઈ જવાનું, એ તો રહેવાની છે પ્રોસિજર, તો એના માટેની વ્યવસ્થા અફેક્ટ ન થવી જોઈએ. એ બધી આવશ્યક મેડિકલ સર્વિસીસ અવેલેબલ બનવી જોઈએ. આગળ કહે છે સરકારી જે લેબોરેટરી છે એની અંદર મફત પરીક્ષણ થવું જોઈએ. ખાનગી લેબોરેટરી છે એની અંદર મહત્તમ પરીક્ષણના દર મેક્સિમમ આનાથી વધારે ચાર્જીસ નહીં લેવાના. અને તમને બધાને ખ્યાલ છે કે અત્યારે હાલ કોરોનાની મહામારીમાં સરકારે જે શરૂઆતમાં RT-PCR ટેસ્ટના ભાવ હતા 1800, 2000, 2500 એને રેગ્યુલેટ કરતાં અત્યારે હાલ 1100, 1000ની આસપાસ લાવી દીધેલા છે. રાઈટ. ખાનગી હોસ્પિટલોની વાત છે. તો એ બી એણે કર્યું છે. COVID-19 અથવા તો નોટ COVID-19 પેશન્ટ માટે એમ્બ્યુલન્સની સુવિધા સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે એમ્બ્યુલન્સ 108 તો છે જ, બરાબર. એ સિવાય ખાનગીવાળાને બી કહી દીધું છે કે એમ્બ્યુલન્સના ચાર્જીસ મેક્સિમમ આટલા લેવાય, એનાથી ઉપર જવું નહીં. તો જેથી કરીને લોકોને, સામાન્ય વ્યક્તિને પણ એમ્બ્યુલન્સની સુવિધા ઇઝીલી ઉપલબ્ધ બની રહે. ઇન્સ્યોરન્સ કંપનીઓને કીધું છે કે COVID-19 જે છે એ ચિકિત્સાને ઇન્સ્યોરન્સની અંદર આવરી લેવા જોઈએ. અત્યારે હાલ ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે આપણા દેશની અંદર એ લોકો એને આવરી લીધેલી છે. નો ડાઉટ કે શરૂઆતમાં તમારે પૈસા કાઢવા પડશે, પછીથી તમારો ક્લેમ સેટલ થઈ જશે. અને ઇવન કોવિડની અંદર એ લોકોએ કોવિડ રક્ષક એવા ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટે બી બહાર પાડેલા છે. એ તમે કવચ લઈ લો LIC ને બધાના, તો ડેફિનેટલી તમને આખું કોવિડ કેશલેસ બી થઈ શકે છે. એનાથી આગળ નાગરિક અધિકાર પત્ર સંબંધિત સલાહ, મતલબ હોસ્પિટલોએ સિટીઝન ચાર્ટર કેવી રીતે ફોલો કરવું, કેવી રીતે બનાવીને મૂકી રાખવું કે જેથી કરીને એટલીસ્ટ નાગરિકો વાંચે અને એ ચાર્ટર પ્રમાણે તમને સેવા મળે છે કે નહીં COVID-19માં. એવું નહીં COVID-19માં માંડ બેડ મળે અને એ બેડ મળ્યા બાદ હોસ્પિટલોને જે કરવું હોય એ તમારા ઉપર પ્રોસિજર કરે, એવું ના થવું જોઈએ. સિટીઝન ચાર્ટર દરેક કોવિડની હોસ્પિટલમાં બી ફોલો થવા જોઈએ. રાઈટ. એટલે જેથી કરીને દર્દીના અધિકારો દર્દી માગી શકે અને જાણી શકે. એ ઉદ્દેશથી એણે કીધું કે નાગરિક અધિકાર પત્ર
એ હોવું જોઈએ. અહીંયા લખ્યું છે દરેક રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે, આરોગ્ય કેન્દ્રોએ, ખાનગી હોસ્પિટલો દર્દીના અધિકાર અને જવાબદારીનું પત્ર પ્રકાશિત કરવું જોઈએ. એટલે દર્દી બી જવાબદાર બની રહે, હોસ્પિટલ બી જવાબદાર બની રહે અને બંનેના સહભાગીદારીથી કામકાજ સારું ચાલી શકે. માહિતીના અધિકાર, દર્દીને કઈ કઈ ટ્રીટમેન્ટ મળી રહી છે, કેવી રીતે ટ્રીટમેન્ટ મળી રહી છે, એની એટલીસ્ટ જનરલ માહિતી બી દર્દીના સગાવાલાને અને દર્દીને જાણ કરવી જરૂરી છે. અત્યારે હાલ તમે કોવિડની આટલી બધી રશ ચાલી રહ્યો છે ને, તો એમાં એ જોવા મળશે કે હોસ્પિટલની અંદર એના પેશન્ટની શું હાલત છે કોઈ કહેતું જ નથી. રાઈટ? હવે આ વસ્તુ થઈ રહી છે એટલે વ્યક્તિ બહાર ઊભો પેનિક થાય, એ ટેન્શન કર્યા કરે કે શું થઈ ગયું હશે, કેમ કોઈ માહિતી નથી આવતી. છેલ્લે માહિતી આવતી હોય છે ઘણીવાર કે ભાઈ હવે પેશન્ટને આવું થઈ ગયું છે વોટેવર અને હવે ક્રિટિકલ સિચ્યુએશનમાં છે. તો આવું ના થવું જોઈએ. એટલીસ્ટ સમજો ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમે લાયા, ડૉક્ટરના રાઉન્ડ આવે છે એવરી ડે, તો ડૉક્ટરે ઇન્ફોર્મ કરી દેવું જોઈએ કે હવે આ તમારું પેશન્ટ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે, તમારે પ્રાઇવેટમાં લઈ જવું હોય તો તમને છૂટ છે, ના લઈ જાઓ તો અમે આટલી પ્રોસિજર કરીશું. એટલે એટલીસ્ટ એને સગાવાલા મેન્ટલી તૈયાર રહે, પેનિક થાય નહીં. અને એના કારણે થઈને ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ ઉપર એટેક ન થાય. અને જો એટેક થશે તો ડેફિનેટલી બીજા બધા જે ક્રિટિકલ પેશન્ટ છે એ મળતા જશે. હમણાં જ બનેલી સોલા સિવિલ હોસ્પિટલની ઘટના છે, રાતે 3 વાગ્યાની આસપાસ 3-4 માણસોએ ભેગા થઈને ડૉક્ટર ઉપર એટેક કર્યો. એમના મધરનું નિધન થઈ ગયું. એના કારણે ગુસ્સામાં આવીને બારીના કાચને બધું ફોડી નાખ્યું અને સાથે સાથે ડૉક્ટર, નર્સિસ એ બધા ઉપર એટેક કર્યો. હોસ્પિટલની અંદર એ લોકોએ સ્પિરિટ છાંટીને એ ગાડલાઓ બધા ભેગા કરીને એને સળગાવવાનો એક પ્રયત્ન કર્યો હતો, પણ થેન્ક્સ ટુ ગોડ કે આપણે બચી ગયા અને એવી કેઝ્યુઅલ્ટી સર્જાઈ નહીં. તો આવી ઘટનાઓ બને છે કેમ? માહિતીની જે એક્સચેન્જ થવી જોઈએ, આપલે થવી જોઈએ, એ નથી થતી. ઓવરબર્ડન છે, પણ એટલીસ્ટ તમે તમારા પેશન્ટના સગાઓને ઇન્ફોર્મ બી કરતા રહો. એ લોકો આવે છે તો એને જેન્યુઅલી જણાવતા રહો. રાઈટ? એટલે માહિતી અધિકાર સંબંધિત સલાહ દર્દીને અને એની સાથે રોકાયેલા વ્યક્તિને મળવી જોઈએ કે જેથી કરીને એ આગામી પગલાં લઈ શકે. ડિજિટલ મીડિયા મારફતે પણ કેટલા કેન્દ્રોને ક્વોરન્ટાઇનમાં ફેરવેલા છે, બરાબર, અને ત્યાં વિનામૂલ્યે સગવડો પ્રાપ્ત બને છે એની માહિતી લોકો સુધી પહોંચાડવી જોઈએ. 24/7 કોલ સેન્ટરની વ્યવસ્થા હોવી જ જોઈએ. રાઈટ? વિવિધ રોગો માટે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ ડેશબોર્ડ, એનો મતલબ એ છે કે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ જે છે એનો પર્પઝ એ છે કે તમે ઓવરઓલ કેટલા પ્રકારના રોગો માટે કેટલું સર્વેલન્સ કર્યું છે, કેટલી તપાસો કરી છે, કેટલા કેસીસ છે એક્ટિવ છે, એ રેગ્યુલર ડેશબોર્ડ દરેક હોસ્પિટલની બહાર હોવા જોઈએ કે જેથી કરીને જનતા અવેર બને કેટલું વધારે પડતું નુકસાન આનાથી થઈ શકે છે. એટલે એટલીસ્ટ એ લોકો ઘરમાં રહે. રાઈટ? કે અત્યારે હાલ કોરોનાની મહામારી કેટલી વ્યાપક રીતે ફાટી નીકળેલી છે કે તમે લોકો એલર્ટ રહો. એ આ ડેશબોર્ડ દ્વારા તમને માહિતી ઉપલબ્ધ બનાવવી જોઈએ. રેકોર્ડ અને રિપોર્ટ અંગેની માહિતી કહે છે કે દર્દીના જેટલા બી દાખલ થવાથી લઈને એને કઈ ટ્રીટમેન્ટ અને કેવી રીતે તમે એને આઉટ કર્યું છે પેશન્ટ, એ બધી જ વસ્તુઓ ટોટલી એનું રેકોર્ડ, રિપોર્ટ કીપિંગ રાખવું જોઈએ તમારે. ધારો કે તમે ગવર્મેન્ટમાં છો, તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તમે તમારી ડ્યુટી પર નથી જતા, તો ત્યાં તમને રજાઓ ત્યારે મળતી હશે કે તમે કોવિડની અંદર સપડાયેલા છો. તો તમારા રેકોર્ડ તો હોવા જોઈએ ને, કયો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ક્યારે આવ્યો, કેવી રીતે છે અને કઈ પ્રોસિજરથી તમે અત્યારે હાલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો વગેરે, તો તમને સામે રજાઓ મળશે. એટલે રેકોર્ડ કીપિંગનું બી એટલું મહત્ત્વ છે કે હોસ્પિટલની અંદર તમારા દરેક ડેટા સાચવી રાખવા. એ સિવાય COVID-19 અને નોન COVID-19માં પરિસ્થિતિમાં રહેલા તાત્કાલિક આરોગ્ય સેવાઓ એ લોકોને પ્રોવાઈડ કરવાની છે. ઇમરજન્સી સર્વિસીસ હોવી જ જોઈએ. માનવ અધિકારની ગોપનીયતા, ખાનગીપણાના અધિકારો વગેરેની સાચવણી કરવાની છે. હંમેશા એટલું યાદ રાખવાનું, મેડિકલ સાયન્સની અંદર પ્રાઇવેસી બહુ અગત્યની બાબત છે. અત્યારે હાલ લોકો ગમે તે એકબીજાના રિપોર્ટ શેર કરે છે, મેડિકલની અંદર ના કરાય. રાઈટ? એના બેઝિક રિપોર્ટ એ ડૉક્ટર સિવાય કોઈએ રીડ ન કરવા જોઈએ. મેડિકલ એથિક્સની વાત છે. અત્યારે હાલ હું બોલું છું તમને ખોટો જ લાગતો હોઈશ, પણ આ સાચી વાત છે. મેડિકલ એથિક્સની અંદર ડૉક્ટર સિવાય વ્યક્તિના રિપોર્ટ બીજા કોઈને શેર કરવાના થતા નથી. તો આ ખાનગીપણાના અધિકાર બી તમારી ટ્રીટમેન્ટની અંદર જળવાઈ રહે એવી એને સલાહ આપેલી છે. ગુણવત્તાયુક્ત સારવાર દરેકને મળવી જ જોઈએ. રાઈટ? એટલે કોઈ બી ગવર્મેન્ટ હોસ્પિટલ હોય એની અંદર એવું ના કરવાનું કે જસ્ટ પેશન્ટોને એક બેડ ઉપર 2-2, 3-3 પેશન્ટો સુવાડવા, આવું બધું આપણને વોટ્સઅપ મીડિયાની અંદર જોવા મળે છે. પણ એ વસ્તુઓ
મેડિકલ એથિક્સના વિરુદ્ધ છે અને એ વસ્તુ કરવાની ના, એવી સલાહ આ નેશનલ હ્યુમન રાઇટ કમિશને સરકારને આપેલી છે. સરકાર એના ઉપર ટ્રાય કરી રહી છે, પણ એટલા બધા કેસીસ વધી ગયા છે કે જેથી કરીને સરકાર કોઈક અંશે એ એક લિમિટમાં આવીને એ વસ્તુ સફળતાપૂર્વક નથી કરી શકતી. વોટ એવર, પણ આ બધી ગાઈડલાઇન એને આપેલી કે જેથી કરીને લોકોનો માનવ અધિકાર, સ્વાસ્થ્યનો જે માનવ અધિકાર છે એ ટકી રહે. એટલે લોકોના સ્વાસ્થ્યના માનવ અધિકાર માટે NHRC ભજવેલી ભૂમિકા આ લખી શકાશે. બરાબર છે. એ સિવાય નેશનલ હ્યુમન રાઇટ કમિશન માટે કોઈ ક્વેશ્ચન લખવો હોય તો એવું બી પ્રેક્ટિસ કરી શકાય આપણાથી કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વર્તમાનમાં જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રમાણે તે સત્તા વિહોણી સંસ્થા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ સત્તા વિહોણી સંસ્થા છે. એ પ્રમાણે ક્વેશ્ચન પૂછીને એ લોકો એના ઉપર ટિપ્પણી કરવાનું પૂછી શકે છે. દેટ ઇઝ નેગેટિવ કોન્ટેક્સ્ટ પૂછ્યો છે તો એની અંદર તમે એની સારી બાબતો તો લખી શકો છો, પણ તરત એના નેગેટિવ કોન્ટેક્સ્ટને હિટ કરવો જોઈએ કે એની અંદર કઈ કઈ સત્તાઓ નથી, કઈ કઈ ખામીઓ છે NHRCની અંદર, એ દર્શાવવી જોઈએ. રાઈટ. અને અંતે એના થોડા સૂચનો બી તમે લખી શકો. આ સ્ટેટમેન્ટ મેં એટલા માટે તમને કીધું કે પોલિટીની અંદર તમે આ ભણેલા છો. રાઈટ. એટલે આપણને એનો મહાવરો છે જ, એટલા માટે હું એની ડિટેલમાં ચર્ચા નથી કરતો. ક્લિયર? તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ અને દરેકે દરેક મેઇન સંસ્થાઓ આપણે કવર કરી છે. જો કોઈ બી નવી સંસ્થા આવે છે તો પછી આપણે નવો વિડીયો બનાવીને એને મૂકીશું. બાકી ઓલમોસ્ટ દરેકે દરેક સંસ્થાઓની મેં વાત તમને કરેલી છે અને આટલામાંથી તમારો કોઈ પણ ક્વેશ્ચન હિટ થઈ જશે. હા, પર્ટિક્યુલર કોઈ સંસ્થા ન્યૂઝમાં આવે છે અને એ સંસ્થા તમને પૂછે છે તો એ કરંટ અફેર્સના લીધે તમે એની અંદર થોડા એલર્ટ રહેવા જોઈએ. ક્લિયર? બરાબર. તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં.